મારા સાસુ તો એકદમ ખડતલ છે ખડતલ. તેમની પાસે ગમે એટલું કામ કરાવો, થાકતા જ નથી. આ જૂનવાણી માણસો બહુ સીધા હોય છે યાર. ખ્યાતિએ પોતાની બહેનપણીઓને મોઢું બગાડતા કહ્યું. ના યાર, તારા સાસુ તો બહુ સીધા સાદા છે, અમારા તો બહુ ખતરનાક છે, ખ્યાતિની બહેનપણીઓએ જવાબ આપ્યો. યાર, ખતરનાક તો મારા સાસુ પણ થઈ શકતા હતા જો હું માથા ભારે ના બની હોત તો. ખ્યાતિએ આવો જવાબ આપ્યો એટલે બધી બહેનપણીઓ હસવા લાગી. ખ્યાતિએ સાંજે પોતાના ઘરે કીટી પાર્ટી રાખેલી હતી. સાસુ પાસે બધું કામ કરાવીને આરામથી બધી બેસીને કીટી પાર્ટી એન્જોય કરી રહી હતી અને પોતપોતાની સાસુની ખિલ્લી ઉડાવવામાં લાગેલી હતી. બીજી બાજુ સાસુમાં અરુણાબેન બધા કામ કરીને થાકીને લોથપોથ થઈને તેમની વાતો સાંભળી રહ્યા હતા અને દુઃખી થઈ રહ્યા હતા. તે કંઈ કરી પણ શકતા નહોતા અને ના વહુની વાતોનો જવાબ આપી શકતા હતા, કેમ કે ખ્યાતિ ખૂબ જ ખરાબ સ્વભાવની છોકરી હતી. સાસુ એક વાત કહેતા તો ઘરમાં એટલા ઝઘડા કરવા લાગતી કે પાડોશી પણ આવી જતા હતા. એટલે અરુણાબેન નહોતા ઈચ્છતા કે ઘરમાં કોઈ પણ કંકાસ થાય અને આડોશ પાડોશમાં વાતો થાય. એટલે તેઓ ચૂપચાપ સાંભળીને બધું સહન કરી લેતા. ખ્યાતિ પોતાની બહેનપણીઓ સાથે ખૂબ હસી મજાક કરી રહી હતી. પછી પાર્ટી ખતમ થઈ અને બધી બહેનપણીઓ જતી રહી. ખ્યાતિનો 8 વર્ષનો દીકરો ઓમ પણ ટ્યુશનથી આવી ગયો હતો. અરુણાબેને ઓમને જમાડ્યો અને પછી તેને સુવડાવી પણ દીધો. ત્યાં સુધીમાં અરુણાબેનનો દીકરો સાહિલ પણ નોકરી પરથી ઘરે આવી ગયો હતો. તેને પણ અરુણાબેને જ જમવાનું આપ્યું. ખ્યાતિ તો પાર્ટીમાં એન્જોય કરીને થાકીને પલંગ પર આડી પડી ગઈ હતી. પછી તેણે પણ અરુણાબેનને કહીને પલંગ પર જ પોતાનું જમવાનું મંગાવ્યું અને આરામથી ખાવા લાગી. ઘણી વખત આવું જ થતું. ખ્યાતિ ઘણી વખત સાંજે ઘરે કીટી પાર્ટી રાખતી, સાસુ પાસે બધા કામ કરાવતી અને ખૂબ જ એન્જોય કરતી અને પછી પલંગ પર જ પોતાનું ખાવા પીવાનું પતાવતી. અરુણાબેન તેના બધા કામ કરતા, ઘરને પણ સાચવતા, તેમના દીકરાને પણ સંભાળતા, પણ ઘરડો જીવ થાકીને બેહાલ થઈ જતા. ક્યારેક આરામ કરવાનું મન થતું તો વહુ ફરમાન સંભળાવી દેતી કે જો પોતાનો ખર્ચો કાઢવો હોય તો ઘર સંભાળવું પડશે. એટલે બસ તેઓ પોતાના ઘરડા શરીરથી જબરજસ્તી કામ લેતા રહેતા. અરુણાબેનના 2 દીકરા છે, મોટો વિકાસ અને નાનો સાહિલ. તેમના પતિ કિરીટભાઈનું અવસાન થયે 20 વર્ષ થઈ ગયા છે. સુરતમાં જ કાપડની તેમની મોટી દુકાન હતી અને ઘણું મોટું ઘર છે. કિરીટભાઈનું અવસાન અચાનક હાર્ટ એટેકના કારણે થયું હતું. પોતાના પતિના અચાનક મૃત્યુથી અરુણાબેન ખૂબ જ ભાંગી પડ્યા હતા. પતિ વગર તેમનું જીવન અધૂરું હતું. બંને દીકરાનો ભાર હવે એકલા તેમના ખભા પર હતો. પોતાના પતિની દુકાન વેચીને એમણે બંને દીકરાને ભણાવ્યા, તેમને ઊંચી શિક્ષા અપાવડાવી, જેનાથી મોટા દીકરાની ન્યૂયોર્કમાં નોકરી લાગી ગઈ અને નાનાની સુરતમાં જ મોટી કંપનીમાં નોકરી લાગી ગઈ. વિકાસે પણ પોતાની પસંદ કરેલી છોકરી સાથે લગ્ન કર્યા અને સાહિલે પણ વિકાસની પત્ની ધારા સારા સ્વભાવની અને સાહિલની પત્ની ખ્યાતિ ખરાબ સ્વભાવની નીકળી. ધારા પોતાની સાસુને ખૂબ જ પ્રેમ કરતી હતી. લગ્નના 1 અઠવાડિયા પછી વિકાસ તો નોકરીના કારણે વિદેશ જતો રહ્યો. પણ ધારાએ કહ્યું કે હું મમ્મી સાથે જ રહેવા માગું છું, જેનાથી મમ્મી મને અને હું એમને સારી રીતે સમજી જઈશું. આવી રીતે ધારા અને અરુણાબેન સાથે રહેવા લાગ્યા. બંનેમાં સારી બોન્ડિંગ થઈ ગઈ હતી. ધારા પોતાની સાસુનું ખૂબ જ આદર સન્માન કરતી અને તેમની નાની મોટી બધી વસ્તુઓનું ધ્યાન રાખતી, કેમ કે તેણે ઘણી નાની ઉંમરમાં પોતાની માને ખોઈ નાખી હતી. એટલે મા સાથે રહીને તે પોતાની માની ઉણપ પૂરી કરવા માંગતી હતી. ધારા ખૂબ જ ચંચળ સ્વભાવની છોકરી હતી. તે ક્યારેય પણ કોઈ વૃદ્ધ અથવા તો કોઈ નિસહાયને પરેશાનીમાં જોતી તો તેમની મદદ કરવાથી પાછળ હટતી નહીં. બંને સાસુ વહુ સારી રીતે પોતાનું જીવન વ્યતીત કરી રહી હતી. પછી એક દિવસ સાહિલે પોતાના લગ્નની વાત ઘરમાં કરી અને પોતાની પસંદની છોકરી સાથે લગ્ન કરી લીધા. જ્યારે ખ્યાતિ આ ઘરમાં વહુ બનીને આવી અને એણે અરુણાબેન અને ધારા વચ્ચે આટલો પ્રેમ જોયો તો મનમાં ખૂબ જ બળવા લાગી. તેની આંખોમાં બંને સાસુ વહુનો આટલો પ્રેમ ખટકતો હતો. તે દરમિયાન વિકાસને પણ વિદેશમાં ઘણી મુશ્કેલીઓ થઈ રહી હતી.
એટલે એણે પોતાના મમ્મી અને ધારાને વિદેશ આવવા માટે કહ્યું. પણ અરુણાબેને કહ્યું, બેટા હું ત્યાં આવીને શું કરીશ? મારું ઘર અહીં છે. સાહિલ અને તેની પત્ની પણ છે. ધારા આવી જશે. વિકાસે પોતાની માને ઘણો આગ્રહ કર્યો, પણ અરુણાબેન પોતાની વાત પર અડગ રહ્યા અને ધારાને વિદેશ મોકલી દીધી. ધારાના જવાથી ખ્યાતિ ખૂબ જ ખુશ થઈ. તેણે પોતાનું અસલી રૂપ દેખાડવાનું શરૂ કરી દીધું અને અરુણાબેન પર અત્યાચાર કરવા લાગી. એક દિવસ અરુણાબેને ખ્યાતિનો વિરોધ પણ કર્યો તો ખ્યાતિએ ઘરમાં એટલા ધમપછાડા કર્યા કે પાડોશી પણ ભેગા થઈ ગયા અને સાહિલના પણ એવા કાન ભર્યા કે તે પણ પોતાની માને જ સંભળાવવા લાગ્યો. ત્યારથી અરુણાબેને કાન પકડી લીધા હતા કે ખ્યાતિને કંઈ કહેશે નહીં. ઓ અરે બાપરે, આજે આ શું થઈ ગયું? આજે આંખ કેમ ખુલી નહીં? બાપરે 7 વાગી ગયા છે. આજે તો અમને સ્કૂલે જવાનું મોડું થઈ જશે. ખ્યાતિ ટાઈમ જોતાં હળબળાઈને ઉઠી ગઈ અને જલ્દીથી બાથરૂમમાં જતી રહી. બાથરૂમની બહાર આવીને સાહિલ અને અમને ઉઠાડ્યા અને અરુણાબેનને અવાજ દેતા કહ્યું, મમ્મી નાસ્તો જલ્દી રૂમમાં જ લઈ આવો. તેની વાતનો કોઈ જવાબ ના મળ્યો એટલે એણે ફરી અવાજ લગાવ્યો, અરે ઓ મમ્મી, નાસ્તો લઈ આવો. છતાં કોઈ અવાજ આવ્યો નહીં એટલે ખ્યાતિ ગુસ્સાથી લાલ થઈને રસોડામાં ગઈ તો ત્યાં કોઈ પણ હતું નહીં. અરુણાબેનને રસોડામાં ના જોયા એટલે ખ્યાતિ ભડકી ગઈ. તે એમના રૂમમાં ગઈ અને તેમને સૂતેલા જોઈને બોમ્બની જેમ ફૂટી પડી. ડોસી અહીં આરામથી સૂઈ રહી છે અને હું પાગલોની જેમ અવાજ દઈ રહી છું. તેની જોરથી રાડ સાંભળીને અરુણાબેનની આંખ ખુલી ગઈ. તે ગભરાઈને ઉઠીને બેસી ગયા. ડોસી, હું તો થાકી ગઈ હતી એટલે મારી આંખ ખુલી નહીં, તો તમે પણ ના ઉઠ્યા. ઓમ અને સાહિલને આજે મોડું થઈ જશે. તમે નાસ્તો પણ નથી બનાવ્યો અને રસોડામાં દૂધ પણ નથી. આજે તમે દૂધ પણ નથી લઈ આવ્યા. સવારમાં ઉઠતાં જ અરુણાબેનનું કામ શરૂ થઈ જતું હતું. તે ઘરથી ઘણા દૂર સવારમાં તાજું દૂધ લઈ આવતા હતા. બેટા, આજે મારી તબિયત કંઈક ઠીક નથી એટલે મારાથી વહેલું ઉઠાણું નહીં. તબિયત ખરાબ છે તો હું શું કરું? હું કંઈ નથી જાણતી. મને 15 મિનિટની અંદર નાસ્તો તૈયાર જોઈએ. હવે તમે જાણો તમારે કેમ કરવું છે. એટલું કહીને ખ્યાતિ રૂમમાંથી બહાર નીકળી ગઈ. અરુણાબેન પલંગ પરથી ઉઠવાની કોશિશ કરવા લાગ્યા તો તેમનાથી ઊભું થવાનું નહીં. તેમણે હિંમત ભેગી કરી અને પલંગ પરથી ઉતરીને ધીરે ધીરે રૂમની બહાર આવ્યા. બેટા સાહિલ, આજે મારાથી ચલાશે નહીં એટલે એમ કર તું દૂધ લઈ આવજે. મમ્મી, મારે તો આમેય ઓફિસ જવા માટે મોડું થઈ રહ્યું છે. વધારે મોડો જઈશ તો આજની રજા ગણાઈ જશે અને આજનો પગાર કપાઈ જશે મારો. એમ કર તું આરામથી જતી રહે. મમ્મી, તમને સમજાતું નથી. કેટલું મોડું કરશો હવે? જલ્દી જાઓ અને જલ્દી આવો. ખ્યાતિએ તેમને દૂધ લેવાની કીટલી અને પૈસા હાથમાં આપતા કહ્યું. અરુણાબેને દૂધની કીટલી અને પૈસા પકડ્યા અને ઉદાસમન અને ભારી પગલે ચાલવા લાગ્યા. ઘરથી થોડા જ દૂર ચાલ્યા પછી તેમનું માથું ચકરાવા લાગ્યું અને તેઓ ધડામ કરીને નીચે પડી ગયા. જ્યારે તેમની આંખો ખુલી તો તેમણે જોયું પોતે એક પલંગ પર હતા. તેમણે વિચાર્યું કે હું મારા ઘરમાં મારા પલંગ પર છું, પણ જ્યારે તેમણે ધ્યાનથી જોયું તો ના તો તે એમનું ઘર હતું અને ના તેમનો પલંગ. માજી, હવે તમને કેમ લાગી રહ્યું છે? તેમના કાનોમાં અવાજ ગયો. તેમણે જોયું તો એક મહિલાનો અવાજ હતો. બેટા, તું કોણ છે? હું અહીં કઈ રીતે આવી? માજી, મારું નામ પલ્લવી છે. તમે રસ્તા પર ચક્કર ખાઈને પડી ગયા હતા. હું પણ ત્યાંથી પસાર થઈ રહી હતી. તમને ત્યાં બેભાન જોયા તો રિક્ષા કરીને તમને ઘરે લઈ આવી. બેટા, મારા પૈસા ક્યાં છે? અરુણાબેને ગભરાઈને પૂછ્યું. કયા પૈસા માજી? બેટા, હું દૂધ લેવા જઈ રહી હતી. મારી પાસે ફક્ત 500 હતા અને મારી દૂધની કીટલી ક્યાં છે? માજી, ત્યાં ના તો તમારી પાસે પૈસા હતા અને ના તો કીટલી. બેટા, મારા પૈસા અને મારી કીટલી ક્યાં ગઈ? અરુણાબેનની આંખોમાં આંસુ આવી ગયા. માજી, કદાચ તમારા પૈસા અને કીટલી કોઈ ઉપાડીને લઈ ગયું હશે. બેટા, તું મને રિક્ષામાં બેસાડીને ઘરે પહોંચાડી દે. તારી ખૂબ જ મહેરબાની થશે. નહીં માજી, એમાં મહેરબાની કેવી? પણ પહેલાં તમે કંઈક ખાઈ પી તો લ્યો. ના બેટા, તું મને બસ ઘરે પહોંચાડી દે. ઠીક છે માજી. પલ્લવી અરુણાબેન માટે રિક્ષા લઈ આવી અને તેમને ઘરે પહોંચાડી દીધા. ત્યાં અરુણાબેનના ઘરમાં ખ્યાતિએ ઉધમ મચાવી રાખ્યું હતું. ડોસી ખબર નહીં ક્યાં ધક્કા ખાઈ રહી છે. જેટલું જલ્દી વિચાર્યું હતું
આજે એટલું જ મોડું કરી નાખ્યું છે. પૂરો 1 કલાક થઈ ગયો છે, હજી સુધી આવી નથી. દૂધ લેવા ગઈ હતી કે ગાય ધોવા ગઈ હતી? આજે મને પણ ઘણું મોડું થઈ ગયું છે અને અમને પણ. ખબર નહીં મમ્મી ક્યાં જતી રહી છે. સાહિલે પણ ઘરમાં આટા મારતા કહ્યું. ત્યારે દરવાજો ખુલ્યો તો અરુણાબેન ગભરાયેલા ધીમા પગલે અંદર આવ્યા. ખ્યાતિએ સાસુના હાથ દૂધની કીટલી વગરના ખાલી જોયા તો તેની આંખોમાં લોહી ઉતરી આવ્યું. કીટલી ક્યાં છે, દૂધ ક્યાં છે અને પૈસા ક્યાં છે? અરુણાબેન ચૂપ રહ્યા તો સાહિલે ફરી પૂછ્યું, મમ્મી દૂધ ક્યાં છે? ક્યાંના તારી રાહ જોઈ રહ્યા છીએ, અરુણાબેન ગભરાયેલા અવાજે બોલ્યા. બેટા મને ચક્કર આવી ગયા હતા. જ્યારે આંખ ખુલી તો હું કોઈકના ઘરમાં હતી, પણ કીટલી અને પૈસા કોઈકે ઉપાડી લીધા. બસ આટલું સાંભળતા જ ખ્યાતિએ પોતાના સાસુને ધક્કો મારતા કહ્યું, તો પછી તમારે આવવાની શું જરૂરત હતી? તમને કોઈ ઉપાડીને કેમ ના લઈ ગયું? ચલો હવે ઘરેથી બહાર નીકળો. જેમને ત્યાં ગયા હતા પાછા ત્યાં જતા રહો. ચલો. ખ્યાતિ અરુણાબેનને ધક્કા મારતા ઘરની બહાર લઈ ગઈ. ખ્યાતિ આ તો શું કરી રહી છે? સાહિલે કહ્યું, તમે ચૂપ રહો. હું જે કરી રહી છું મને કરવા દો, નહીતર પોતાને જ ઘાયલ કરીને આજુબાજુ બધાને ભેગા કરી લઈશ કે મને મારા સાસુએ માર્યું છે. આટલું સાંભળી સાહિલ ચૂપ થઈ ગયો. મમ્મા તમે દાદી સાથે આવું કેમ કરી શકો? દાદીને ઘરની બહાર કેમ કાઢી રહ્યા છો? તું ચૂપ કર. આવ્યો દાદીનો ચમચો. ચલ સ્કૂલે જવાની તૈયારી કર, નહીતર માર ખાઈશ. એમ કહેતા અરુણાબેનને ઘરની બહાર કાઢીને દરવાજો બંધ કરી નાખ્યો. અરુણાબેન દરવાજો ખખડાવતા રહ્યા. બેટા દરવાજો ખોલ, સાહિલ દરવાજો ખોલ. પણ તેમના ઉપર કોઈ અસર નહોતી થઈ રહી. અરુણાબેનની તબિયત પણ ઠીક નહોતી. ઉપરથી તેમને ઘરની બહાર કાઢી મૂક્યા. તેઓ ઘણીવાર સુધી બહાર બેસીને રાહ જોતા રહ્યા, પણ કોઈએ દરવાજો ખોલ્યો નહીં. જ્યારે સાહિલ અને ઓમ બહાર નીકળ્યા તો અરુણાબેને દીકરા પાસે ખૂબ જ આજીજી કરી, પણ એણે એમ કહી ના પાડી દીધી કે મમ્મી તું ખ્યાતિને તો ઓળખે જ છે ને, તે કેવી છે? મને ઓફિસ અને ઓમને સ્કૂલે જવાનું ઘણું મોડું થઈ ગયું છે. તેની સ્કૂલ બસ પણ જતી રહી છે, એટલે હું જાઉં છું. પપ્પા દાદીને અંદર મોકલી દો ને. અમે કહ્યું તો એને પણ સાહિલે એમ કહીને ચૂપ કરાવી દીધો કે તને ખબર નથી તારી માં કેવી છે. અને પછી ઓમને લઈને ત્યાંથી નીકળી પડ્યો. અરુણાબેને ખૂબ જ દરવાજો ખખડાવ્યો, પણ ખ્યાતિ તસની મસ ન થઈ. થાકી હારીને અરુણાબેન ત્યાંથી નીકળી પડ્યા. ભૂખી તરસી વિધવા વૃદ્ધ સ્ત્રી જાય તો ક્યાં જાય? ના હાથમાં પૈસા, ના શરીરમાં જીવ. એક તો અરુણાબેનની તબિયત ઠીક નહોતી, ઉપરથી ભૂખના માર્યા. તે જઈને એક ઝાડ નીચે બેસી ગયા, જ્યાં તેમને ફરીવાર ચક્કર આવ્યા અને તે પડી ગયા. ત્યાં એનજીઓની ગાડી ઘણી વખત ચક્કર લગાવતી રહેતી હતી. જ્યાં પણ તેમને કોઈ વૃદ્ધ બેસહારા કે અનાથ બાળકો મળતા તે એમને આશ્રમ લઈ જતા, જ્યાં તેમનું સારી રીતે ધ્યાન રાખવામાં આવતું. જ્યારે એનજીઓની ગાડી ત્યાંથી પસાર થઈ અને તેમની ટીમે અરુણાબેનને આવી રીતે બેભાન જોયા તો તે એમને આશ્રમ લઈ ગયા, જ્યાં તેમની સારવાર થઈ અને તેમને દવા આપવામાં આવી, જેથી તેઓ 2-3 દિવસમાં બરાબર થઈ ગયા. પણ જે પીડા તેમના હૃદયમાં હતી તે તો ઓછું થવાનું નામ નહોતી લઈ રહી. જેવી રીતે એમને ભૂખ્યા તરસ્યા, બીમારીની હાલતમાં અપમાનિત કરીને ઘરેથી કાઢવામાં આવ્યા, તે ક્ષણને અરુણાબેન ભૂલી શકતા નહોતા. રહી રહીને તે ક્ષણે તેમના હૃદય પર ઘા કરી રહી હતી. તેમને આ વાતને વિચારીને ખૂબ જ બેચેની થઈ રહી હતી. મારા ઘરમાંથી મને જ અપમાનિત કરીને કાઢવામાં આવી છે. આ વાતને હું મરતા સમય સુધી નહીં ભૂલું. આ વાતનું કરજ તો તેમને ચૂકવવું જ પડશે, અવશ્ય ચૂકવવું જ પડશે. બીજી બાજુ વિદેશમાં ધારા બ્લોગ્સ જોઈ રહી હતી. તેને બ્લોગ્સ જોવાનો ખૂબ જ શોખ હતો. ઘણી વખત તે એનજીઓના બ્લોગ્સ જોવા પસંદ કરતી હતી, કેમ કે તે પોતે પણ બેસહારા લોકોને મદદ કરવામાં હંમેશા આગળ રહેતી હતી. જ્યારે તેણે અરુણાબેનને એનજીઓના એક બ્લોગમાં જોયા તો પહેલાં તો તેણે વિચાર્યું કે આ તો મમ્મી જેવા દેખાતા હશે, પણ જ્યારે તેમનું નામ ખબર પડી તો ધારાના પગ નીચેથી જમીન સરકી ગઈ. પોતાની સાસુને જોઈને તેની આંખો ફાટેલી રહી ગઈ. રજાનો દિવસ હતો એટલે વિકાસ પણ ઘરે જ પોતાના ઓફિસનું કામ કરવામાં વ્યસ્ત હતો. જ્યારે ધારાએ તેને તેની મા ફોનમાં દેખાડી તો તેના પણ હોશ ઉડી ગયા. તે માથું પકડીને બેસી ગયો.
મારી માં અનાથ આશ્રમમાં આ હું શું જોઈ રહ્યો છું? 2 દીકરા 2 વહુ હોવા છતાં મારી માની આ હાલત કે તે આજે આશ્રમમાં શરણ લઈ રહી છે. વિકાસ ખૂબ જ આશ્ચર્યચકિત થઈને બોલી રહ્યો હતો. ધારા, તો ફટાફટ ઇન્ડિયા જવાની તૈયારી કર, પણ તમારે તો ઓફિસનું જરૂરી કામ છે ને? મારી મમ્મીથી જરૂરી મારા માટે દુનિયાનું કોઈ કામ નથી. આપણે કાલની ફ્લાઇટથી જ ઇન્ડિયા જઈ રહ્યા છીએ બસ. ધારાએ જલ્દી બધી તૈયારી કરી અને બીજા દિવસની ફ્લાઇટથી તે ઇન્ડિયા આવી ગયા અને તે જ એનજીઓમાં પોતાની મમ્મી પાસે પહોંચી ગયા. જ્યારે અચાનક અરુણાબેને વિકાસ અને ધારાને ત્યાં જોયા તો તેમને પોતાની આંખો પર વિશ્વાસ જ ના થયો. તેમણે વિચાર્યું, ઘરડી આંખો ખબર નહીં શું શું જોઈ લે છે. મને મારો વિકાસ અને ધારા કેમ દેખાઈ રહ્યા છે? વિકાસ દોડીને પોતાની મમ્મીને ગળે વળગીને ખૂબ જ રોવા લાગ્યો. ધારા પણ સાસુમાના ગળે વળગી પડી. બેટા, તમે બંને વિદેશથી ક્યારે આવ્યા? મમ્મી, તમે બધા સવાલ પછી કરજો, પહેલાં ઘરે હાલો. ના, હું હવે એ ઘરમાં નહીં જાઉં. મમ્મી, એ ઘરમાં નહીં, અમારા ઘરે ચાલ, હું તને બીજા ઘરે લઈ જાઉં છું. અહીં આવતા આવતા મેં એક ભાડાના મકાનની વ્યવસ્થા કરી લીધી હતી. ઠીક છે બેટા, એટલું કહીને અરુણાબેન તેમની સાથે ભાડાના ફ્લેટમાં જતા રહ્યા. ત્યાં આવીને પહેલાં બધા જમ્યા અને પછી વિકાસે પોતાની માને બધી વાતો પૂછી. અરુણાબેને તેમને બધી વાત જણાવી દીધી. બધી વાતો સાંભળીને વિકાસની આંખો ગુસ્સાથી લાલ થઈ ગઈ અને તે સાહિલ પાસે જવા માટે જેવો ઊભો થયો તો અરુણાબેને તેનો હાથ પકડીને તેને પોતાની પાસે બેસાડી દીધો. બેટા, આ બાબત તમારા બંને ભાઈઓની નહીં પણ મા દીકરા અને સાસુ વહુની છે, એટલે આને તું મારી ઉપર છોડી દે. મારું જ ઘર અને મને જ ઘરની બહાર ધકેલી દીધી. આ વાત મારા હૃદય પર હજારો કાંટા ભોંકી રહી છે. હું બીજી માઓ જેવી નથી કે દીકરો વહુ આશ્રમ મૂકી આવે તો ત્યાં જ પોતાનું જીવન વ્યતીત કરવા લાગે છે. મેં આશ્રમમાં રહીને પહેલાં જ નક્કી કરી લીધું હતું કે જ્યાં સુધી તે બંનેને પોતાના પગમાં પડાવીને માફી ના મંગાવી લઉં, હું પણ અરુણાબેન નહીં. જ્યાં સુધી તે બંને મારા પગમાં પડીને મને મારા ઘરે ના લઈ જાય, ના તો હું શાંતિથી જીવીશ કે ના જીવવા દઈશ. મેં વહુના અત્યાચાર હંમેશા ચૂપચાપ સહન કર્યા, હંમેશા કામ કરતી રહી, ક્યારેય ઓફ ના કર્યું. છતાંય મારી સાથે આટલો ખરાબ વ્યવહાર અને અપરાધ કર્યો. એના માટે તેમને સજા જરૂર મળશે. હા મમ્મી, સજા તો એમને જરૂર મળશે. તો હાલો પોલીસ સ્ટેશન જઈએ. વિકાસે માનો હાથ પકડતા કહ્યું, નહીં બેટા, મારે તેમને પોલીસથી સજા નથી દેવડાવી. મને એમના હૃદય પર જ વાર કરવો છે, જે એમણે મારા હૃદય પર કર્યો છે. જે ઘા તેમણે મને આપ્યો તે જ ઘાનો હું તેમને અનુભવ કરાવવા માગું છું. ત્યારે જ મારી આત્માને શાંતિ મળશે અને ત્યારે જ હું શાંતિથી મરી શકીશ. પણ મમ્મી, એવું કઈ રીતે થશે? ધારા અને વિકાસે એકી સાથે પૂછ્યું. તમે બસ જોતા જાઓ, તમારી આ ઘરડી માં શું કરે છે. ઠીક છે, તમે જે કંઈ પણ કરો, અમે તમારી સાથે છીએ. ધારા, બેટા જરાક મને બદામનો હલવો બનાવી દે. ઠીક છે મમ્મી. ધારાએ બદામનો હલવો બનાવ્યો. અરુણાબેને દૂધની સાથે વાટકો ભરીને ખાધો અને સૂઈ ગયા. આગલા દિવસે પોતાના પુત્ર ઓમની છુટ્ટીના સમયે અરુણાબેન તેમના સ્કૂલે પહોંચી ગયા. ઓમ પોતાની દાદીને જોઈને ખૂબ જ ખુશ થયો. અરુણાબેન તેને પોતાની સાથે ફ્લેટમાં લઈ આવ્યા. ઓમ જ્યારે સમયસર ઘરે ના પહોંચ્યો તો ખ્યાતિને ટેન્શન થવા લાગ્યું. એણે વિચાર્યું, બસ ટ્રાફિકમાં ફસાઈ ગઈ લાગે છે. જ્યારે પૂરો 1 કલાક થઈ ગયો તો તેનું ટેન્શન વધતું ગયું. તેણે સ્કૂલ બસના ડ્રાઈવરને ફોન કર્યો તો ખબર પડી કે ઓમ તો સ્કૂલેથી બસમાં આવ્યો જ નહોતો. આટલું સાંભળીને તેને ચક્કર આવ્યા અને તે ત્યાં જ સોફા પર બેસી ગઈ. તેણે જલ્દી સાહિલને ફોન કર્યો. સાહિલ પણ ગભરાઈ ગયો કેમ કે સમય પણ ઘણો થઈ ગયો હતો અને ઓમ સ્કૂલેથી પણ નીકળી ગયો હતો. સાહિલ તરત ઓફિસમાંથી નીકળી પડ્યો અને સૌથી પહેલાં સ્કૂલે જઈ પહોંચ્યો. હવે સ્કૂલ પણ બંધ થઈ ગઈ હતી. વિચારીને સાહિલનું માથું ફાટવા લાગ્યું. ખરાબ વિચાર મનમાં આવવા લાગ્યા. સાહિલ પાગલોની જેમ અહીંથી ત્યાં આસપાસમાં ઓમના બધા દોસ્તોને ત્યાં જઈને થાકી ગયો હતો. તે થાકી હારીને ઘરે આવ્યો તો તેની સાથે ઓમને ન જોઈને ખ્યાતિ રાડો પાડીને રોવા લાગી. કહેવા લાગી, મારા દીકરાને લઈ આવી દો, ભલે ગમે ત્યાંથી પણ તેને લઈ આવી દો. સાહિલ ખ્યાતિને લઈને પોલીસ સ્ટેશન પણ ગયો, જ્યાં ઓમની મિસિંગ રિપોર્ટ લખાવવામાં આવી અને કહેવામાં આવ્યું કે
જેવી કંઈ પણ ખબર મળશે અમે તમને જાણ કરીશું. સાહિલ અને ખ્યાતિ ઘરે આવી ગયા. ખ્યાતિ પાગલ થઈને રોઈ રહી હતી. ખબર નહીં મારો દીકરો ક્યાં છે, કઈ હાલતમાં છે. સાહિલ, જો મારો ઓમ ના મળ્યો તો હું મરી જઈશ. મારો ઓમ લઈ આવી દો મને. તે સાહિલને ગળે વળગીને ખૂબ રોઈ રહી હતી. સાહિલ પણ પોતાના દીકરા માટે રોવા લાગ્યો. આપણા કર્મોની સજા જ આપણને મળી રહી છે. હું ખૂબ જ પાપી સ્ત્રી છું. મેં ખૂબ જ પાપ કર્યા છે. મેં પોતાની દેવી સમાન સાસુ પર કેટલા અત્યાચાર કર્યા, તેમની સાથે કેટલો અન્યાય કર્યો. આજે તેની જ સજા ભગવાન મને દઈ રહ્યા છે. મારું કાળજું મારા ઓમ માટે ફાટી રહ્યું છે. તો મમ્મીની શું હાલત થઈ હશે જ્યારે મેં તેમના ઉપર અત્યાચાર કરીને તેમને તેમના જ ઘરમાંથી કાઢી મૂક્યા અને તેમને તેમના દીકરાથી દૂર કર્યા. આજે મને તે તડપ, તે જખમ પોતાના હૃદય પર અનુભવાઈ રહ્યો છે જે મેં મમ્મીને આપ્યા. ખ્યાતિ ખરાબ હાલતમાં રોઈ રોઈને પોતાના ગુના કબૂલ કરી રહી હતી. તેનો ભાગીદાર હું પણ છું. ખ્યાતિ, તું તો વહુ હતી, હું તો મારી માની પોતાની સંતાન, માનો પોતાનો દીકરો છું. મેં જ તેમની ભાવનાઓ સમજી નહીં, તેમનું દિલ દુખાવ્યું. મારી માં બહાર ઊભી ઊભી વિનંતી કરતી રહી, પણ મેં એક ના સાંભળી. મારી માં ખબર નહીં ક્યાં ગઈ હશે, જીવતી પણ હશે કે નહીં. સાહિલ પોતાની માને યાદ કરીને રાડો પાડીને રોવા લાગ્યો. ખ્યાતિ પણ રડી રહી હતી. હવે તે બંને પોતાના વર્તન પર ખૂબ જ શરમ અનુભવી રહ્યા હતા અને ભગવાન પાસે માફી માંગી રહ્યા હતા. તેમને દીકરા અને મા બંનેની જુદાઈની પીડા અનુભવાઈ રહી હતી. સાહિલ, આપણે મમ્મી અને ઓમ બંનેને શોધવા છે. ખ્યાતિએ પોતાના આંસુ સાફ કરતાં કરતાં કહ્યું, જ્યાં પણ હશે મમ્મી, આપણે તેમના પગમાં પડીને તેમની માફી માંગીશું અને તેમને ઘરે પાછા લઈ આવીશું. ચાલો આપણે પોતે જ શોધીએ. બંને ઘરેથી નીકળવાના જ હતા કે તેમણે જોયું સામેથી ઓમ આવી રહ્યો છે. ઓમને જોતાં જ માતા પિતા બંનેએ તેને તેડીને ગળે લગાવી લીધો અને રડવા લાગ્યા. બેટા, ક્યાં જતો રહ્યો હતો તું? અમે કેટલા પરેશાન થયા. બોલ, ક્યાં હતો? એમણે પૂછવાની ખૂબ જ કોશિશ કરી, પણ ઓમે તેણે પોતાની દાદીનું નામ લીધું નહીં, કેમ કે તેને પણ દાદીની પ્લાનિંગની ખબર પડી ગઈ હતી. તેણે બહાનું બનાવી દીધું. તો તેની માએ કહ્યું કે ચલો, ભગવાનનો ખૂબ ખૂબ આભાર કે આપણો દીકરો આપણને પાછો મળી ગયો. તેને જમાડવાનું કહ્યું તો તેણે ના પાડી દીધી કે પેટ ભરેલું છે. સાહિલ મમ્મીને ઘરે લાવવાના છે, ચાલો મમ્મીને શોધવા. તે બંને ઓમને સાથે લઈને અરુણાબેનને શોધવા નીકળી પડ્યા. તેમણે એનજીઓમાં તપાસ કરી તો ખબર પડી કે તેમનો દીકરો અને વહુ તેમને અહીંથી લઈ ગયા છે. આ સાંભળીને તે બંનેના માથા વધારે શરમથી નમી ગયા. તેઓ આસપાસના ભાડા પર દીધેલા ફ્લેટમાં પણ તપાસ કરવા લાગ્યા, જ્યાં તેમને એક ફ્લેટમાં અરુણાબેન, વિકાસ અને ધારા મળી ગયા. માને જોઈને ખ્યાતિ અને સાહિલ તેમના પગમાં પડી ગયા અને રોઈ રોઈને માફી માંગવા લાગ્યા. અરુણાબેને તે બંનેને પોતાના પગમાંથી ઊભા કર્યા અને કહેવા લાગ્યા, માતા પિતા ક્યારેય પણ પોતાના બાળકોનું ખરાબ નથી ઈચ્છતા. હંમેશા તેમની લાંબી ઉંમર, તેમની સારી તબિયત, તેમની ઉન્નતિની મનોકામના કરતા રહે છે. છતાં પણ ખબર નહીં કેમ આજના સમયમાં છોકરાઓ માતા પિતાની વૃદ્ધાવસ્થાથી દૂર ભાગે છે. તેમને પોતાનાથી દૂર કરવાના જતન શોધતા રહે છે, જ્યારે વૃદ્ધ માતા પિતા જ ઘરની શાન હોય છે, ઘરનું માન સન્માન હોય છે. તો પછી તેમને ઘટપણમાં ઉપાડીને ઘરની બહાર કેમ ફેંકી દેવામાં આવે છે? તેમને સમજાવવામાં કેમ નથી આવતું? વધતી ઉંમરની સાથે અમે વૃદ્ધો પણ નાના બાળકો જેવા જ થઈ જઈએ છીએ. અમે બસ પ્રેમ અને લાગણીના ભૂખ્યા હોઈએ છીએ, જે દરેક મા બાપ પોતાની સંતાન પાસેથી ઈચ્છે છે. મમ્મી, મને અહેસાસ થઈ ગયો છે એક માની તડપ શું હોય છે. ભગવાને મારી આંખો ઉગાડી દીધી છે, જેથી આજે હું પોતાના નીચ કર્મો પર શરમ અનુભવું છું. મમ્મી, હું પણ તારો દોષી છું. હું ચૂપચાપ બધું જોતો રહેતો હતો. તું તો અમારું માન છે, અભિમાન છે. સાહિલે પોતાની મમ્મીના હાથને પકડીને કહ્યું, હાલ મમ્મી, પોતાના ઘરે હાલ. ભાઈ ભાભી હાલો, બધા ઘરે હાલો. ખ્યાતિ અને સાહિલે બધાને ઘરે હાલવા માટે કહ્યું. હા ઠીક છે, ચલો બધા આપણે ઘરે જઈએ, પણ પહેલાં એક કામ તો કરી લો. કેવું કામ? બધાએ એક સાથે કહ્યું તો અરુણાબેન બોલ્યા, અરે બદામનો હલવો તો ખાઈ લો બધા. બધા હસવા લાગ્યા અને બોલ્યા, મમ્મી ઘરે લઈ લઈએ, ત્યાં જ બધા ખાઈશું. બધા અરુણાબેનની સાથે તેમના ઘરે આવી ગયા.
ત્યાં ખ્યાતિએ અરુણાબેનને ઘરના દરવાજા પર જ રોકી લીધા. બધા સ્તબ્ધ રહી ગયા. ખ્યાતિ જલ્દીથી કળશમાં ચોખા ભરીને લઈ આવી દરવાજા આગળ રાખી દીધા. મમ્મી, મેં ખૂબ જ તિરસ્કાર સાથે તમને આ ઘરમાંથી કાઢ્યા હતા. આજે સન્માન સાથે તમે ગૃહ પ્રવેશ કરો. અરુણાબેનનો નવી વહુની જેમ ગૃહ પ્રવેશ કરવામાં આવ્યો. અરુણાબેનની આંખોમાં આંસુ છલકાઈ આવ્યા. પોતાના બધા બાળકોને ગળે લગાડી લીધા અને ભગવાનનો ખૂબ ખૂબ આભાર માન્યો. હવે ખ્યાતિ પૂરી રીતે બદલાઈ ગઈ હતી. પોતાની સાસુની ખૂબ સેવા કરવા લાગી હતી. 2 દિવસ પછી વિકાસ અને ધારા વિદેશ જતા રહ્યા. હવે અરુણાબેન અને ખ્યાતિ ખુશી ખુશી પ્રેમથી રહેવા લાગ્યા. ખ્યાતિએ બધી કીટી પાર્ટી ખતમ કરી નાખી. હવે તેના ઘરે કોઈ બહેનપણીની અવરજવર હતી નહીં. હવે પાડોશી પણ સાસુ વહુના સંપના વખાણ કરવા લાગ્યા હતા. તો મિત્રો, આજની વાર્તા કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને જો વાર્તા ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. અને આવી જ અવનવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.